વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાના પ્રી મોન્સૂન આયોજનના દાવાઓ માત્ર પ્રથમ વરસાદમાં જ પોકળ સાબિત થઈ ગયા છે, જેના કારણે આખા નગરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. એર કન્ડિશન ઓફિસોમાં કાગળ પર કરાયેલા વિકાસના વાયદાઓ હકીકતમાં રસ્તાઓ પર ફરી વળેલા પાણી, ઉભરાતી ગટરો અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ગાયબ જ થઈ ગયા છે, જેને જોઈને સ્થાનિક જનતામાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ આવી વિકટ સ્થિતિ જોઈને નાગરિકો હવે ભયભીત છે કે આખું ચોમાસું તેઓ કેવી રીતે પસાર કરશે. ત્યારે આ સંજોગોમાં CN24 ન્યૂઝ તંત્રને તીખા સવાલ પૂછી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે ફાળવાયેલા લાખો કરોડો રૂપિયાનો આખરી ઉપયોગ ક્યાં થયો અને જનતાના ટેક્સના નાણાં વેડફનાર જવાબદાર અધિકારીઓ કે નેતાઓ ક્યારે જવાબદારી સ્વીકારશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.